આપણો પાડ આપને મળે છે, આપણે ક્યાં છીએ? અચરબા કહે છે એટલા જ માટે સમર્થ પરમગુરુ અજ એટલે અજન્મા રૂપે ગુપ્ત રહેલા છે. આપને આપણો જન્મ નથી થયો, શરીરનો જન્મ થયો છે, અંતસ્કરણનો જન્મ થયો છે. અંશ જન્મમાં નથી આવ્યો ને. પરમગુરુએ કીધું છે અંશ છે એ બીજા શ્વાસે આવ્યો છે, પોતાનું સ્થાન લીધું છે. જન્મ જેમનો થાય છે એવા વિભાગની અંદર અંશ આવતો નથી. અહીંયા એ જ આપણી જ વાત કરે છે કે બીજો શ્વાસ લીધો, બાળકને ઊંધું રાખ્યું અને થપથપાયું, અને પહેલો ને બીજો શ્વાસ લીધો એટલે અંશે પોતાનું સ્થાન લીધું, આવું લખ્યું છે ને. તો આપણે પણ છે એ જન્મમાં નથી આવ્યા. આપણી સાચી ખબર આપણને પડે કે આપણે આ કુળના છીએ તો આપણે ગૌરવ થાય. આપણે ખબર ભૂલી ગયા ને, મેં કીધું ને આ બધા તત્વના બકરાની સાથે રહેતા સિંહ પણ ભૂલી ગયો, એને એવું લાગ્યું હું બકરો જ છું. આ ઘટના થઈ કે એટલે કે અચરબા એટલા માટે સમર્થ, અચરબા કહે છે એટલા માટે સમર્થ પરમગુરુ અજ એટલે અજન્મા રૂપે ગુપ્ત રહેલા છે. તેને આપણે ક્યાં પ્રગટ છે? નાક દેખાય છે, આંખ દેખાય છે, કાન દેખાય છે, આપણો સ્વભાવ દેખાય છે, આપણી વાણી દેખાય છે, આપણે દેખાય છીએ, આપણે ગુપ્ત છીએ. અને એ એટલા ગુપ્ત છે તો આપણે બે હરખા કહેવાય ને. એના અંશ આપણે નાના, એ મોટા. હા, ગોળ પાર્ટિકલ એમ. એટલે અહીંયા કીધું કે આ આપણે પણ તેઓ આદ્ય અંત ને મધ્યની પાર હોવાને લીધે અજમાલ એટલે કોઈએ પણ જોયા જાણ્યા ન હોય એવા છે. જેથી ભલભલા સંતજનો અનુભવ્યો તેમજ કવિ કુલ માત્ર પ્રથમથી આજ દિન સુધી તેનો પાર પામવા જતા થાકી ગયેલા છે. આપણો પાડ આપને મળે છે, આપણે ક્યાં છીએ? આપને આપણી ખબર નથી રહેતી. ઊંઘમાં તો કાંઈ ખબર નથી રહેતી. એમાં સુસુપ્તિ લાગી જાય તો હાવ ભૂલી જાય છે, સપનું આવતું નથી. શ્વાસ લઉં છું કે નહીં એની મને ખબર નથી, હૃદય હાલે છે કે નહીં એની ખબર નથી. કેટલું ભૂલી જઈએ છીએ આપણે. તો કે જે રીતે કીધું કે એમાં આપણે પણ ભૂલી જઈએ કે થાકી જાય છે, સંતો થાકી જાય છે, કે પોતાના સ્વરૂપ સુધી પહોંચતા સંતો થાકી જાય છે. આ સ્વરૂપના કરતા કોણ છે એના સુધી પહોંચતા કોણ એને કે દેવો નથી પહોંચી શકતા, ત્રણ ગુણ આદ્ય શક્તિને નિરંજન નથી પહોંચી શકતા, બ્રહ્મ જ્ઞાનીઓ નથી પહોંચી શકતા. એ પડછાયાના સ્વરૂપને પોતાનું સ્વરૂપ છે એવું માની અને બ્રહ્મમાં વિરામ પામે છે. બાહ્ય વૃત્તિ પડછાયા જેવી છે. જેમ આપણો પડછાયો પગમાંથી નીકળે ને, બધાના પડછાયા તો પગમાંથી જ નીકળે, તમે જોજો. તો પગમાંથી નીકળે ને એમ એની બાહ્ય વૃત્તિ પરમ ગુરુના આ જે બ્રહ્મને જે લોકો માને છે, બ્રહ્મ જ્ઞાનીઓ છે, જે મોટા મોટા પુરુષો છે, એ બ્રહ્મ જ્ઞાનીઓને પણ આ મૂળ પદની ખબર નથી. એવું અજમાલ આ પદ છે કે ત્યાં જતા કવિઓ, સંતો, મહંતો બધા થાકી જાય છે.